નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ઇંગરોળી પ્રાથમિક શાળાની અંદર આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા પાછળ એક ખાસ કારણ છે। 21 જૂનને વર્ષનો સૌથી લાંબો દિવસ માનવામાં આવે છે, જેને ગ્રીષ્મયાન પણ કહેવામાં આવે છે। આ દિવસે ઉત્તર ગોળાર્ધમાંથી સૌથી લાંબો દિવસ હોય છે। 21 જૂન બાદ સૂર્ય દક્ષિણયાનમાં પ્રવેશ કરે છે, આથી આ દિવસે યોગ સાધના માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે। આ જ કારણથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને ઉજવવામાં આવે છે। દર વર્ષે યોગ દિવસે એક ખાસ થીમને ધ્યાનમાં રાખવામાં આવે છે। આ વર્ષે યોગ દિવસની થીમમાં મહિલાઓની પસંદગી કરવામાં આવી છે। આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ મહિલા સશક્તિકરણ માટે યોગ પસંદ કરવામાં આવી છે। 27 સપ્ટેમ્બર 2014ના રોજ પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક ભાષણમાં વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેનો 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સ્વીકાર કર્યો હતો। ત્યારબાદ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2015માં ઉજવવામાં આવ્યો હતો, જેને સમગ્ર વિશ્વના લાખો લોકો એકસાથે અભ્યાસ કર્યો હતો। ત્યારે આજે લખતર તાલુકાની ઇંગરોળી પ્રાથમિક શાળાની અંદર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળી અને યોગ કર્યા હતા અને તેમને આજના જે સ્ત્રી સશક્તિકરણની થીમ ઉપર તેઓએ આજને યોગ જે તેની થીમ છે તેના આધારિત તેમના દ્વારા વિદ્યાર્થીઓને તેમની સમજણ પણ આપવામાં આવી હતી અને વિશ્વ યોગ દિવસ એ કેમ ઉજવવામાં આવે છે, ક્યારે તેની શરૂઆત થઈ અને પ્રથમ વખત ક્યારે ઉજવણી થઈ, કે પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી, કેટલા દેશો દ્વારા ભાગ લેવામાં આવ્યો, તે તમામ સહિતની માહિતી આપવામાં આવી હતી।